ફેમિલી ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ. કેમ છો બધા? મજામાં જશો તો ફરીથી એક મારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. ને આજે છે શનિવાર, અને જો કે આપણે તો અત્યારે જોબ ઉપર જવાનું છે. જોબથી એક પ્લાન થયો છે, કેમ કે અમને એટલે કે અમારા કંપનીવાળા અમને લોકોને આજે ક્રિકેટ રમવા લઈ જવાના છે. જો કે પ્લાન તો કેટલા ટાઈમથી ચાલતો હતો, પણ આજે ફાઇનલી આજે દિવસ આવી ગયો છે, અને આજે અમારે જવાનું છે ક્રિકેટ રમવા માટે. અને તમારો ભાઈ તો જો કે ઓલા વર્ષે રમાડ્યું હતું, પણ ઓલા વર્ષે આપણે ગયા નથી, એટલે આ વર્ષે આપણે જવાની ઈચ્છા છે. તો આજે તમારો ભાઈ પણ ક્રિકેટ રમવા જવાનો છે, તો મેં વિચાર્યું એક બ્લોગ બનાવી નાખીએ એટલે યાદગાર રહી જાય કે ફેમિલી આપણે લઈ ગયા હતા ને આવી રીતે આમ થયું ને એવું બધું. તો આજે બ્લોગ બનાવવાની ઈચ્છા થઈ તો બનાવી નાખી હોય. અને બસ હવે કંપનીએ જઈ પછી 5:30 પછી આપણે કાર્યક્રમ છે, તો એ કાર્યક્રમનો આપણે એન્જોય કરવાનો છે. તો બન્યા રહેજો અમારા બ્લોગમાં. તો ચલો કન્ટિન્યુ. ગાઈસ, તો હવે અમે પહોંચવા આવ્યા છીએ અમારા હા ભલે, અમે અત્યારે ભાઈબંધ દોસ્તા રહ્યા, પણ મેચમાં મને કઈ હાલશે નહીં, અને આપણે બધે પૂરા મોરો જ છીએ, બરોબર? હા તો વાંધો નહીં. અને જો અમે બધે અમારી આખી ટીમ જઈ રહી છે. જો આવી ગયું આપણે કઈ પ્લે નથી, આપણે ખાલી દોસ્તી રમવા એવું છે. અમે પહોંચી ગયા છીએ મહાદેવ માં ભેગો છે. હા, હર મહાદેવ પહોંચી ગયો લઈ લે. હર મહાદેવ. લેજો. મહાદેવ મહાદેવ અમે તો હારી ગયા છીએ. હારીને ખુશીમાં ગરમમાં ગરમ. વાહ, આવી મને લાગી આમાં જીતો હે પણ જીતી ગયો. જીતો હે પણ જીતી ગયો ફાઇનલ માં, એમ ને? ગમે તો જીતે તો નામમાં જીત છે ભાઈ, જીત્યું જ છે. ગૌતમભાઈ નો આવે, હાલો લઈ લીધો ભાઈ. હાલો નંબર 8. હાલો 8. હાલો ઇફરભાઈ 9 4. આપણે 10 હો, આપણો 10 છે. હું કે ઈરાક જીતા એમાં એવું હતું અમે પડી ગયા ને એટલે હારી ગયા. એ તો ખોટું બાનું રેવા દો બાનું હે. હા એમ બાનું હે, બાકી પગ માં કઈ નથી ભાઈ. સારા જ લાગે. આ ભાઈ એમને મનિયા આ પગ નું બાનું કાઢે કે પગમાં એટલે હારી ગયો.
પગનું બાને હાથે મારી જા આંગળી કપાઈ ગઈ હતી ને આંગળી એટલે એના કારણે હારી ગયો. મારો ગાંઠિયા જેવું તો છો. એ સુરા વાત સાંભળ, આવડો એમ કે હું મારો પગ ભાંગી ગયો ને મારી ગયો હવે કે આવડા એનું બધું ભાંગી ગયું. ભાંગી ગયું ને બધું ભાંગી ગયું. કઈ વાંધો નહીં બરાબર લાગ્યું નથી લોહી લોહા નથી ને આ તો આંગળી વહી ગઈ આખી હસો નાસ્તા પાણી કર્યા ને આપણે પેલા જ હતા આ બધા તો પછી આવ્યું. એના નતા ઈ પેલા જ આપણે પૂગી ગયા. પેલું મુહૂર્ત જ આપણું હતું. આપણે પેલા જ હારી ગયા તો રમવાનું જોઈએ. ઓલા એમ કેવો મીડા કે હવે અહીંયા હજી જલેબી બની નથી તમે પેલા પૂગી ગયા. એક વસ્તુ છે આમાં અમે જેવા આવ્યા ને એવા સીધા ગાંઠિયા ખાવા આવ્યા હું તો ગાંઠિયા નથી ખાતો સીધો ચિપ્સ ખાવા આવ્યો એ મોજ જ મોજ અલગ આવી મોજ ની ગયા તો હજી તમે ચાલુ નતું ઈ પેલા પૂગી ગયા. ચાલો ગાંઠિયા બનાવો કેદી. આ મારી ડીશ માંથી અડધા ગાંઠિયા તો ખાઈ ગયો પછી હું ગાંઠિયા નથી ખાતો અડધા ખાઈ ગયો જો આવ્યો વાહ વાહ ગરમા ગરમ ચિપ્સ વાહ ગરમા ગરમ ગાંઠિયા કે હારિયા વાહ જલેબી જો મારી વાહ. જલેબી બૂચ મારી લીધી ભાઈ મારી જલેબી બૂચ મારી ગઈ એક જલેબી જોઈતી અને તમે જોઈ શકો તમે જોઈ શકો મારી જલેબી એક જ વહીતી અને બધી જલેબી બૂચ મારી આઈ લવ સ્વીટ વાહ મારી જલેબી નો ખાતો કાકા આઈ લવ સ્વીટ ની વાત કરવા સ્વીટ માં તમારે બહુ લવું પડે આ બધું રાખ્યું સ્પાઈસ એન્ડ સ્વીટ ને બધું આ અમારે તીખો હે કેવો તીખો હે એવું તીખો મીઠો બી અને હવે અમે જવી છીએ સેમી ફાઇનલ રમવા તો બેસ્ટ લક કહી દો બેસ્ટ લક. અગાઉથી કોંગ્રેચ્યુલેશન, જીતીને આવજો. અમે તો અમારી તો ઇજ્જત થઈ ગઈ, તમે તો રાખજો કઈ. ઇજ્જતનો જ આદત હો મનિયાની હા. પણ આ તો ઘાસ નથી થતા આ તો કરવો પડે એમ હે. એટલે અમારી ગયેલી હતી આ તો વાઇલ્ડ કાર્ડ મળ્યું તો વાઇલ્ડ કાર્ડ ઉપર અમે ખાલી મારે વાઇલ્ડ કાર્ડ માં જીતાય અમારા મંદિરભાઈ થી જીતીને એક જગ્યાએ જવાના હે સારું હાલો કહું તમને કેવી જગ્યા હે એવી કેવી? ગાંઠિયા ખાન સીધા બાથરૂમ માં વાહ કેમ બાકી વાહ હે મંદીપ, એવો પ્લાન હે? ગાંઠિયા મીઠી વસ્તુ આ મીઠાની નથી ખાતો કાકા ચીપ્સ ખાવું અને આ મારી હજી બીજી જગ્યા નથી આ શોર્ટ મીઠો જ છે મીઠો હે એટલે શોર્ટ તું ખબર છે તો હવે અમારે જેમ નવરા ને ઘર ભેગું થઈ જવાનું ને ગાંઠિયા ખાઈ. થઈ જવાનું બાથરૂમ જઈને વાહ બાથરૂમ ગોતવાનું હે સારું હે બોક હે ભાઈ હું લઈ આવું બહુ ખાધો હે બહુ જ્યાદા ખાતો હે હે હારી ગયા શું કરો? નીચ થાય બીજું શું થાય? અમને 10 વાળા બાળાની ટીકા છે મમરા 10 વાળા સિંગ ભજીયા 8 વાર ડીશ ચિપ્સ ની કટે કઈ તો પછી એના પર એના હજી ચાલુ. હેલો સાહેબ હરાઈ નાખો કે નો સાહેબ હવે હા મગજ ભરી ચેક બાપુ દોડ તો ખરા હવે થાકી ગયો લાગે હા કેકેઆર નો કોચ પેલા આ તો આવી જાઓ દરોગા જેવો છે સીએનજી છે તેમ જ હોય ને આપણે બકાને વિકેટ કે પછી જગો નો દીને લોકોનું ત્રી કરવાના હા નીતિનભાઈ ના બકો વૃંદાવન સાહેબ કેટલા બોલ છે પાંચ હા 4 વાહ જય વાહ બરોબર અભિષેક આમ ઉભો રહેવાનું તારી પેકડી આમ પેકડી આમ ઉભો રહેવાનું વાહ બકા વાહ હવન કરીને આવ્યો સાહેબ હવન કરીને આવ્યો જય મહાદેવ વાહ જયદીપ ઠાકોર વાહ વાહ
गेंद हवा में नो रन जोन में गेंद गिरी है। सिंगल डबल लेके थोड़ी पार्टनरशिप बनानी पड़ेगी, उसके बाद 6-4 आएगी। बेहतरीन शॉट, दिनेश सर ने ये बॉल पकड़ के 1 रन ही दे दिया। અમિત રાવલ સર અને ધ્રુવિક સર, વેલ પ્લેડ સર. આગલા વર્ષે મને મારી ટીમને બેસ્ટ બોલરનો એવોર્ડ મળે એવી આશાથી વેલ પ્લેડ. આવતા વર્ષે આનાથી પણ જાજુ પરફોર્મન્સ આપો સર. ટીમને આવતા વર્ષે ટ્રોફી જીતે એવી શુભેચ્છા. में जल्दी कल सुबह पनवेल निकलना है. व्हाट अ ब्यूटीफुल बैकग्राउंड. वेल प्लेड. टीम कोऑर्डिनेशन बहुत अच्छा था, बॉलिंग अच्छी थी, बैटिंग अच्छी थी, इम्पैक्ट प्लेयर अच्छा था, इसलिए मैच जीत गए हैं. विनिंग टीम ने दिलથી શુભેચ્છા. हमारी टीम આવતા વર્ષે કમ્બેક કરશે. ફાઇનલી મિત્રો આપણે ક્રિકેટ રમી અને અત્યારે આપણે હાલ ઘરે પહોંચી ગયા છીએ અને અત્યારે ટાઈમ જોવા જાય તો આપણે 1 વાગવા આવી ગયો છે અને ક્રિકેટ રમી એવો બહુ મજા આવી. અને જો કે આપણે 5 વર્ષ પછી આપણે બેટ ઉપાડ્યું હતું અને લોકડાઉનમાં આપણે રમ્યા હતા, પછી પાછું આજે ઉપાડ્યું હોય ને બસ બહુ મજા આવી, બહુ એન્જોય કર્યો હોય. અને ખાસ તો આપણે આપણા સરને, નીતિશ સરને અને કિડ ફેમિલીને ખાસ આપણે કહેવા માગીએ છીએ કે બસ આવો ને આવો આપણે ફેમિલી સાથે હવે મળીને તમે દરરોજ આવો કંઈક કાર્યક્રમ કરતા રહ્યો કે આપણી ફેમિલી ભેગી થાય અને મજા આવે, એન્જોય કરી. અને આજે આ વર્ષે પણ બહુ મજા આવી ગઈ છે. અને આ વર્ષે જો કે આપણી ટીમ હારી ગઈ છે પણ જીતવા કરતાં આપણને હારવામાં મજા આવે છે. અને જો કે હારેલા જ ના જ કહેવાય, એ ના રમતા આવડતું હોય ને રમવા ના જાય ને એને હારેલા કહેવાય. આપણે નહોતું આવડતું તો આપણે રમવા ગયા અને હારેલા ના કહેવાય. તો કાંઈ વાંધો નહીં, હવે સુઈ જાય અને કાલે આપણે રવિવાર છે એટલે ઉઠવાની બહુ એટલી બધી ઉતાવળ છે ને. તો કાંઈ વાંધો નહીં, બ્લોગનો આપણે એડ કરી નાખીએ. તો બ્લોગ ગમ્યો હોય તો આઈ હોપ તમને બધાના બ્લોગ ગમ્યો હશે. ગમ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ છીએ નવા વિડીયો સાથે, નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય બાય. સબસ્ક્રાઈબ કરતા જજો.